તમે કોઈને કળશો પાણીનો ભાવ અને કોઈને તમે એમ કહો કે ભાઈ ભગવાનનું નામ આ લોકો લે છે તમને યાદ આવે સેવા કે સેવા જ છે. આ સેવા કાં તમે આમ આપણે પગ દબાવી સેવા એમ સેવા નથી. તમે ગુરુનું કાર્ય એટલે હું સત્યનું કાર્ય કરવું, કોઈને સત્યમાં જોડવો, તમારે એકાદું જોડાવો જો ભાઈ એ ગુરુની સેવા છે. કોઈ અહીંયા આવતો ના પડો ને એ સેવા નથી, પાપ છે મારા ભાઈ. તો પાપ મારી મુક્ત થાય અને માણસોને જાગૃતિ કરો કે લાય આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. એટલે મને તમને ભાઈ સેવા કરવાનું કીધું. હું આ જોઉં છું આ 13 જમણ હોતી રમેશભાઈ એક તારા દાડિયાનો કામ કરે, દાડિયા વ્યાજે મોવાના પણ આવડા ભાઈ તગાર વ્યવતા હોય. જો આવી જો સેવા કરવી હોય તો કરી તો હું કામ ખબર આ છે શિબિર હાટથી ધ્યાન શિબિર હાટથી. તો આવી સેવા જે માણસ કરે છે મારે તમારે ખાલી માણસ સાફ આવો અને પાણી પાવો તો એટલું ન કરીએ પહેલાં. એવડે પૈસા બગાડે એ તો ભલે બરાબર છે પણ આપણે સાફ આવો ધર્મ આપણો છે ને, કોઈને ખબર ધર્મ આપણો છે ને. તો હું તમને એટલું ન કરી શકતા. તો એ સદરીકારી રમેશભાઈની બે સેવા એવી કરે ને ભલા માણસ હું આ જોઉં એક જ ધારો. તો આપણે ખાલી સેવા દેવાની છે, કાંઈ લેવું જ પૈસા નહીં દેવાનો કોઈને. અને હું મારો ધર્મ છે, મારા સ્વામીજીના એ વિચારો હતા કોઈને બંધન નહીં કરતો હોય, પ્રેમથી ભલે બધા કરતા એ બરાબર છે. જો આ હસદીવાળી તિથિ છે ને હસબાપુની તિથિ છે આજ, તો આજનો ગોબર શેઠ છે ને ખરડવાળા એણે ખર્ચો આપ્યો પણ એ પ્રેમથી ભાઈ કરવું તો કરો ભાઈ. હા ભાઈ મારો મિત્ર છે એવો ભાઈ, પ્રેમથી એને ખર્ચો કર્યો ને ભાઈ. હું મને એમ લાગ્યું ના ના બરાબર છે. જો કોઈ બંધન નહીં ભાઈ, ગુરુ આશ્રમ તમારો બધાનો છે. મેં પછી ભાઈ તમને કીધું મારો ગુરુ આશ્રમ છે, આ કોઈને બાપનું નહીં, આ તો બધાયનું છે. બધાને ગુરુ આશ્રમ બધાને પાવર હોવો જોઈએ આપણને કે એ મારો ગુરુ જોવાનો છે એવો બધાને ગૌરવ હોવો જોઈએ. આ કાંઈ થોડું એકલા હાટું છે કાંઈ હે ભાઈ. હા સંતોકાનંદ બાપુ એમ કહેતા હોય ભાઈ હું તો સંતોનો ટપાલી છું, તો હું તમે શું કાલ હવાના થઈ આપણે શું એ ભોગ દઈએ કે 30 વર્ષ ભોગ દીધો હોય અંધશ્રદ્ધા વિશે હે ભાઈ અને નામ સમરણ વિશે તો સંતોકાનંદ સાહેબ ભિખારી હો ભાઈ. અને એની પાસે આપણે 4 એના શિષ્ય આપણે થઈ હો ભાઈ, એના અનુયાયો થઈ. અને એણે એમ કીધું બધું આ નામ લેજે બીજું કાંઈ નહીં લેતો અને તારું કાંઈ નહીં ઊભું રહે તારું હાલ છે તે નામ લે ને એ મોટો. અને ગીતામાં એમ જ કીધું બહુ ભૂખારે એ નહીં મોટો, કોઈ તપ કરે નહીં મોટો, ઝાકરા કરે નહીં મોટો, કોઈ ગંગામાં જાય એ નહીં મોટો, કોઈ ઊંધે મારે તપસ્યા કરે એ નહીં મોટો, પણ જે મારું નામ લે ને પ્રેમથી એ મોટો 8મા અધ્યાયમાં છે હો ભાઈ, વાંચી લઈએ આપણે એવું કાંઈ નહીં બરાબર ને. તો આપણને મને તમને સંતોકાનંદ સાહેબે નામ લેવાનું કીધું. આપણે નામ સમરણ ભક્તિ જે છે આપણી માટે બરાબર આ કળિયુગ છે ત્યારે. આમાં હું તો બીજું શું કરી શકવાના હતા. તો ભાઈ સેવા કરો, દાસોના સેવા કરો, બીજું કાંઈ નહીં. દાદુને કહેવું અને એક આપણે નનકી એવી આરતી બોલીએ હવે. જય જય નિરવાણ હાસ પ્રભુ જય જય નિરવાણ હાસ. આદિ સતગુરુ એક સુયાદિ સતગુરુ એક અણુ અણુમાં એક રસ. ઓમ જય જય નિરવાણ હાસ. પ્રથમ બ્રહ્મ કો સવરુ. ઓમ જય જય નિરવાણ હાસ. ઓમ જય જય નિરવાણ હાસ. પ્રભુ જય જય નિરવાણ હાસ. આદિ સતગુરુ એક સોયાદિ સતગુરુ એક સોયણુ યણુમાં એક રસ. ઓમ જય જય નિરવાણ હાસ. સનકાદિક શરણ ગયે પ્રભુ બ્રહ્મા કો પૂછે ભેદ. પ્રભુ બ્રહ્મા કો પૂછે ભેદ. આત્મ જ્ઞાન અમને આપો, આત્મ જ્ઞાન અમને આપો, છૂટે મરણ કાખે. ઓમ જય જય નિરવાણ. ઓમ જય જય નિરવાણ. પ્રભુ જય જય નિરવાણ.
સોયાદી સતગુરુ એક સોયાણું યાણું માય કર ઓમ જય જય નિર્વાણ વ્યાસજીને વિગતે સમજાયું સાતમ બ્રહ્મ છે એક પ્રભુ યાતમ બ્રહ્મ છે એક સ્વઘટ સાક્ષી એક તું છો સ્વઘટ સાક્ષી એક તું છો નારદે બંધાવીને ઓમ જય જય નિર્વાણ ઓમ જય જય નિર્વાણ પ્રભુ જય જય નિર્વાણ આદિ સતગુરુ એક સોયાદિ સતગુરુ એક સોયાણું